સુરત હીરા બુર્સના 80% મેમ્બરો મે 24 સુધીમાં ઓફિસો શરૂ કરવા સંમત થયા હોય તે સાથે સુરત હીરા બુર્સની કમિટીએ સર્વાનુમતે કેરન જેમ્સને મુંબઈથી કારોબાર પણ જારી રાખવા સૂચન કર્યું છે। સુરત હીરા બુર્સની મીડિયા કમિટીના કન્વીનર દિનેશ નાવડિયાએ મહત્વની વિજ્ઞપ્તિમાં જણાવ્યું છે કે સુરત હીરા બુર્સના ઉદ્ઘાટન બાદ હવે 80% મેમ્બરોએ આગામી મે 2024 સુધીમાં હીરા બુર્સમાં પોતાની ઓફિસ શરૂ કરવા માટેની સંમતિ આપી દીધી છે। એ પ્રમાણે ફર્નિચરના કામો પણ શરૂ કરાઈ રહ્યા છે। દિયા કમિટીના કન્વીનર દિનેશભાઈ નાવડે વધુમાં જણાવ્યું હતું કે સુરત હીરા બુર્સના ચેરમેન વલ્લભભાઈ પટેલની કંપનીએ કમિટમેન્ટ આપ્યું હતું કે તેઓ સૌથી પહેલાં મુંબઈની કારોબારી સમિટ લઈને સુરત હીરા બુર્સમાં સંપૂર્ણપણે શિફ્ટ થશે। તેમના કમિટમેન્ટ મુજબ કિરણ જેમ્સે મુંબઈનો કારોબાર સમિટીને સુરતમાં શિફ્ટ થવા પામ્યો છે। આમ છતાં સુરત હીરા બુર્સની કમિટીના સભ્યોએ સર્વાનુમતે તમામની સહી સાથે વલ્લભભાઈ પટેલે એક પત્ર પાઠવીને જણાવ્યું છે કે સ્વાભાવિક છે કે સુરત હીરા બુર્સમાં વિધિવત રીતે મોટાભાગની ઓફિસો શરૂ થાય અને કારોબાર ધમધમે તેમાં હજુ થોડો સમય નીકળી જાય તેમ છે। આવી સ્થિતિમાં કિરણ જેમ્સે કારોબાર કરવામાં તકલીફ ન પડે તે માટે તમામ મેનેજિંગ કમિટીના સભ્યોએ કિરણ જેમ્સના વલ્લભભાઈ પટેલને સૂચન કર્યું છે કે તેમને કિરણ જેમ્સનો કારોબાર મુંબઈથી પણ જારી રાખવો ખાસ જરૂરી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સુરત હીરા બુર્સનું ઉદ્ઘાટન થયું હતું ત્યારે હજુ પણ ઓફિસોમાં ફર્નિચર સહિતનું કામ બાકી છે। ત્યારે આગામી મે મહિના સુધી 80% મેમ્બરો ઓફિસો શરૂ કરવા સંમત થયા છે। અઝર કુર્સી સાથે હર્ષદ સેઠા।